કચ્છના માંડવી તાલુકાના ત્રગડી ગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજે મોટી કાર્યવાહી કરી છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠીની સૂચના અનુસાર ટીમે માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો. સ્ટાફના મૂળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈની મળેલી બાતમી પરથી ત્રગડી ગામની દક્ષિણ બાજુના સીમ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ દરોડામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1632 બોટલો કિંમત ₹17,79,600 અને 10,752 બિયરના ટીન કિંમત ₹23,65,440 મળી આવ્યા હતા. આ કેસમાં યુવરાજસિંહ વજુભા જાડેજા ત્રગડી, જીતુભા ઉર્ફે જીત્યો મંગળસિંહ સોઢા, નિલેશસિંહ નવભા જાડેજા, સંજયસિંહ નવભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા અને દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓમાંથી યુવરાજસિંહ અને જીતુભા લિસ્ટેડ બુટલેગર છે. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹1,01,65,040 છે. આરોપીઓ હાજર મળ્યા ન હતા અને તેમની શોધખોળ ચાલુ છે.